હોમ નરસંગ વીરાય નમઃ. હોમ નરસંગ વીરાય નમઃ. હોમ એટલે બ્રહ્માંડનો પવિત્ર અવાજ, દેવી શક્તિ સાથે જોડાવાનો માર્ગ. નરસંગ એક વીરદેવ, રક્ષક દેવનું પ્રતીક. અને વીરાય એટલે એક બહાદુર દેવને સંબોધન, જે આપણું રક્ષણ કરે છે. અને નમઃ એટલે નયન, સમર્પણ, અહંકાર છોડીને શરણાગતિ. આનો સંપૂર્ણ અર્થ કે હે નરસંગ વીર, અથવા તો હે નરસંગ વીર મહારાજ, હું તમને નમન કરું છું. મને રક્ષણ આપો, મને શક્તિ આપો. જ્યારે આપણે આ મંત્રને ભક્તિથી બોલીએ છીએ ત્યારે આપણું મન મજબૂત થતું હોય છે, ડર ઓછો થતો હોય છે અને અંદરથી એક શક્તિનું જાગરણ થતું હોય છે. તો એના વિશે વાત કરીએ તો જય માતાજી મિત્રો. મંત્રોની દુનિયા કલયુગ, આપણી સંસ્કૃતિ, આપણી ઓળખમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ઘણા બધા મિત્રોએ અગાઉ પણ આપણા જોડે એવું માગ્યું હતું કે નરસંગ વીરનો જે બીજ મંત્ર હોય છે એને વિશેની જાણકારી આપો. તો મિત્રો, બીજ મંત્ર એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ આ મંત્રનો જાપ કરી શકે છે. જીવનમાં એટલું યાદ રાખવું કે મંત્ર એ માત્ર સાધના માટેનો માર્ગ નથી, પણ મંત્રમાં એક પવિત્ર ભાવ રહેલો હોય છે. કોઈ પણ વ્યક્તિ મંત્ર જાપ કરી શકે છે. હમણાં થોડા દિવસ પહેલાની એક વાત કરું તો 21 થી 22 વર્ષની ઉંમરની એક વ્યક્તિ મળેલો કે જેને મને એવું કહ્યું કે યુટ્યુબ ચેનલ બહુ સારી છે. મેં કીધું ભક્તિની ચેનલ છે. તો એ વ્યક્તિ એવું કીધું કે ભક્તિમાં મને રસ નથી, અત્યારે મારી ઉંમર નથી. આ ખરેખર એક વાત છે મિત્રો. પણ હું એવું માનું છું કે ભક્તિ માટે કોઈ પણ જાતની ઉંમરની જરૂર નથી. આપણા જે વડવા હોય છે, જે બાપ દાદા હોય છે, જ્યારે ઉંમર લાયક થતા હોય છે ત્યારે ભક્તિ કરતા હોઈએ છે. તો હું એવું કહું છું કે ભક્તિ માટે ઉંમરની જરૂર કેમ હોય છે. હું તમને એવું નથી કહેતો કે તમે આખો દિવસ ભક્તિ કરો, પૂજા કરો, સાધના કરો, પણ આપણા દેવ છે, જે આપણા મનમાં બેહેલા છે, આપણા જે માતાજી છે, એમની ભક્તિ કરો. ભક્તિ એટલે કે સવાર અથવા તો સાંજે હૃદયથી એમનું નામ લેવું, એમનું આવાહન કરવું અથવા તો એમનો મંત્ર જાપ કરવો, જેનાથી એ આપણા ઉપર અસીમ એમની કૃપા બને, આપણા પર એ પ્રસન્ન થાય અને જેથી આપણા જીવનના જે કાર્યો છે એ સરળ થતા હોય છે. તો આના માટે હું કહીશ કે દરેક વ્યક્તિએ પોતાના મઢમાં જે મંદિર હોય, જે દેવી દેવતા હોય, એમનો જે બીજ મંત્ર હોય અથવા તો એમનું નામનો જાપ પણ હંમેશા કરવો જોઈએ. તમે તમારો કામ ધંધો છોડીને ના કરો, પણ ફક્ત તમારા દિવસમાંથી સવારે અથવા તો સાંજે જે 5 થી 10 મિનિટ તમને મળે છે એમાં જાપ કરવો જોઈએ. તો મિત્રો, બહુ સમય નહીં લઈએ, આગળ આપણે વાત કરીએ. તો આપણા જે નરસિંહ વીર છે એમના બીજ મંત્રની જે વાત કરીએ તો બીજ મંત્ર એમનો એવો છે કે હોમ નરસંગ વીરાય નમઃ. હોમ નરસંગ વીરાય નમઃ, આ એમનો બીજ મંત્ર છે. અને આ મંત્રનો જાપ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. અહીં હું તમને ખાલી બીજ મંત્ર નહીં, પણ બીજ મંત્રની વાત કરું તો હોમ. તો જે હોમ શબ્દ છે એ બ્રહ્માંડનો પવિત્ર અવાજ માનવામાં આવતો હોય છે. અને આ શબ્દને શિવ સાથે પણ જોડેલો હોય છે મિત્રો. તમે ઓમકાર, દરેક જગ્યાએ તમે ઓમકાર સાંભળતા હશો કે જો તમે ઓમકાર સાંભળો છો તો તમારું મન પવિત્ર થતું હોય છે. એ જ આપણો ઓમ શબ્દ છે કે જે દેવી શક્તિ સાથે જોડવાનો એક માર્ગ થતો હોય છે મિત્રો. અને નરસંગ એટલે કે આપણે એક દેવનું નામ છે, જે રક્ષકનું પ્રતીક માનવામાં આવતા હોય છે. અને વીરાય, વીરાય એટલે કે બહાદુર દેવને આપણે સંબોધન કરતા હોઈએ છીએ.
જેમ અત્યારે વાત કરું તો જે બોર્ડર ઉપર આપણા સૈનિકો છે એમને આપણે વીર કહેતા હોઈએ છીએ, કારણ કે બહાદુર હોય છે એ રક્ષણ કરતા હોય છે. એમ આપણા જે આ નારસંગા વીર છે એમને પણ વીરાય આપણે સંબોધન કરતા હોઈએ છીએ. નમ એટલે કે આપણું સમર્પણ કરવું, આપણા જે અહંકાર છે એનો ત્યાગ કરો અને શરણાગતિ લેવી, એને આપણે નમ કહેતા હોઈએ છીએ મિત્રો. અને ટૂંકમાં એવું સમજીએ તો આ મંત્રનું સંપૂર્ણ એવો અર્થ થતો હોય છે કે હે નરસિંહ વીર મહારાજ, હું તમને નમન કરું છું, મારું રક્ષણ કરો અને મને શક્તિ આપો. મિત્રો, આ મંત્ર આપણે ભક્તિભાવ સાથે બોલતા હોઈએ છીએ તો આપણું મન મજબૂત થતું હોય છે અને આપણા અંદર એક ધાર્મિક શક્તિનું જાગરણ થતું હોય છે. મિત્રો, આ મંત્ર એ કોઈ પણ વિધિ કરવાની જરૂર નથી. કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ આનો જાપ કરી શકે છે, અથવા તો તમે જો નારસંગા વીરને જાગૃત કરવા માંગતા હો તો પણ તમે જાપ કરી શકો છો. આના તમે 11 વારથી 21 વાર જાપ કરો છો અને જો 108 વાર તમે જાપ કરો છો તો અતિ ઉત્તમ માનવામાં આવતું હોય છે. આ મંત્ર તમારે સોમવાર અથવા તો શુક્રવારથી શરૂઆત કરવાનું છે. મિત્રો, પવિત્ર થઈ સવાર અથવા તો સાંજે, મંદિર હોય તો ત્યાં અથવા તો ઘરમાં શાંત જગ્યાએ બેસી આંખો બંધ કરી અને આ મંત્રનું 108 વાર જાપ કરવાનો છે. જો હાથમાં મારા હોય તો અતિ ઉત્તમ, ના હોય તો પણ એની જરૂર નથી. જો તમે સતત 7 દિવસ સુધી કરો છો તો 7 દિવસમાં તમે જે તમારા મનમાં જે કાર્ય ધાર્યું હશે એ સફળ થતું હોય છે, એ પાર પડતું હોય છે. અને જો નારસંગા વીરને તમે જાગૃત કરવા માંગતા હોય તો આનું ધ્યાન તમારે 7 દિવસ નહીં, પણ જો તમે 21 અથવા તો 41 દિવસ સુધી પણ કરો છો તો એ અતિ ઉત્તમ માનવામાં આવતું હોય છે. તમે ધીરે ધીરે એ શક્તિનું જાગરણનો તમને અનુભવ થતો હોય છે અને સારા એવા તમારા કાર્યોમાં જે નારસિંગા વીર છે એ તમારી રક્ષા કરતા હોય છે. મિત્રો, અને હા, ખાસ ધ્યાન રાખો મિત્રો, મંત્રમાં તમે જેટલો તમારો પવિત્ર ભાવ હશે, જેટલો શુદ્ધ ભાવથી તમે મંત્ર જાપ કરશો એટલું જ એ મંત્ર તમારો સારું કાર્ય કરતો હોય છે, મંત્ર તમારો સિદ્ધ થતો હોય છે અને નારસંગા વીર તમારે એ પ્રમાણે રક્ષા કરતા હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમારે અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો તમે મને જણાવી શકો છો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય નારસિંગા વીર જરૂરથી લખજો. મિત્રો, મળીએ આગળ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈશ. જય માતાજી, હર હર મહાદેવ, જય કાલ ભૈરવ, જય મા મેલડી.